નમસ્કાર। પહેલાં તો બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો વિક્રમભાઈ ઠાકોરના જે એક વિડીયો સામે આવે છે અને જેમાં વિક્રમભાઈ ઠાકોર તેમને જે રિલીઝ થવાની હતી ફિલ્મ પ્રીત જન્મની ભૂલાશે નહીં, આ ફિલ્મ વિશે વિક્રમભાઈ ઠાકોર શું બોલી રહ્યા છે ને એ આપણે વિક્રમભાઈને આગળ વિડીયોમાં જાણીશું કે વિક્રમભાઈ ઠાકોર ફિલ્મ વિશે શું બોલ્યા। તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી। અને એ પહેલાં આપણે તમને એક માહિતી આપી દઈએ કે આ ફિલ્મ છે મિત્રો એ 12 તારીખને રિલીઝ થવાની હતી, જે 12/12/2025 રોજ રિલીઝ થવાની હતી અને તારીખને બધું કન્ફર્મ થઈ ગયું હતું, પણ ફિલ્મ મિત્રો રિલીઝ કેમ ન થઈ તો એનું કારણ પણ તમે કદાચ જાણતા હશો અને નહીં જાણતા હોય તો આપણે તમને જણાવી દઈએ। તો આ ફિલ્મ છે મિત્રો જે રિલીઝ થવાની હતી 12 તારીખની, અને એમ કહેવાય કે જે રાજપૂત સમાજના લોકોએ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો જે ડાયલોગને લઈને। હા મિત્રો, અમુક ડાયલોગ જે રાજપૂત સમાજને એમ કે એમના ઠેસ પહોંચતી છે, એમને દુઃખ લાગતું છે ડાયલોગને લઈ। આ ડાયલોગને લઈ અને મિત્રો આ જે ફિલ્મ છે એની જે તારીખ હતી ખસાડવી પડી, અને આ તારીખ મિત્રો હવે ક્યારે આવશે એનો વિડીયો આપણે તમને વિડીયોમાં માહિતી આપીશું કે આ ફિલ્મ રિલીઝ ક્યારે થશે। કારણ કે આજે તારીખ છે 18 સુધી તો રિલીઝ થઈ નહીં અને 12 તારીખની રિલીઝ થવાની હતી। મિત્રો 6 દિવસ વયા ગયા અને હજી સુધી આ ફિલ્મ રિલીઝ થઈ નથી। અને જે ડાયરેક્ટર છે ફિલ્મના એમનો પણ આપણે વિડીયો બનાવ્યો હતો, તો એ પણ કહી રહ્યા હતા કે આપણા જે ફિલ્મના જે ડાયલોગ છે એ કાં તો ચેન્જ કરીશું અથવા રેમો કરીશું, અને અથવા તો એ ડાયલોગને આપણે મ્યુટ કરી દઈશું। કંઈક એવી રીતે એ લોકો કહી રહ્યા હતા જે ડાયરેક્ટર, અને રાજપૂત સમાજની પણ એ માંગ હતી કાં તો ડાયલોગને ચેન્જ કરવામાં આવે અથવા ડાયલોગને રેમો કરવામાં આવે અથવા ડાયલોગને મ્યુટ કરવામાં આવે, એ લોકોની પણ આવી રીતે કંઈક માંગ હતી। તો એમને ધ્યાનમાં રાખીને આપણે જે વિક્રમભાઈ ઠાકોરના જે વિડીયો સામે આવે છે તો આપણે વિક્રમભાઈ ઠાકોરને પહેલાં જાણીશું અને ત્યારબાદ મિત્રો હું આગળ તમને વાત કરીશ। તો વિક્રમભાઈનો વિડીયો જોતા પહેલાં મારી તમને ખાસ વિનંતી છે કે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને મારી આ ચેનલ ઉપર નવા છે ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો તમારા ફિલ્મની વિશે તમારે શું કહેવું છે ને એ કોમેન્ટમાં અભિપ્રાય તમારો શેર કરજો કે આ ફિલ્મ તમે જોવા જશો કે નહીં જાઓ, અથવા તમને ફિલ્મ જોવામાં ઇન્ટરેસ્ટ છે કે નથી, અથવા ફિલ્મ તમે નહીં જુઓ, આ બધી મિત્રો માહિતી છે એ કોમેન્ટમાં તમારે અભિપ્રાય તમારો શેર કરતા રહેજો। ચાલો તો આપણે વિક્રમભાઈ ઠાકોરનો વિડીયો જોઈ લઈએ, ત્યારબાદ મિત્રો હું આગળ થોડીક વાત કરીશ। જય માતાજી મિત્રો આવતીકાલે એટલે કે તારીખ 19/12/2025ના રોજ ગુજરાતના અનેક સિનેમાઘરોમાં મારી ફિલ્મ પ્રીત જન્મની ભૂલાશે નહીં ફરીથી રિલીઝ થઈ રહી છે। તો મારા ચાહકોને ખાસ વિનંતી કે ચોક્કસ આ પિક્ચર જોવા જજો, તમને પિક્ચર જોઈને ખૂબ જ મોજ આવશે। જય માતાજી। હા મિત્રો, તો તમે વિક્રમભાઈ ઠાકોરનો વિડીયો જોઈ લીધો, અને હવે મિત્રો હું તમને કહું છું કે આ ફિલ્મ છે મિત્રો એ આવતીકાલે 19/12/2025ના રોજ એમ કહે કે રિલીઝ થવા જઈ રહી છે। તો મિત્રો તમારું આ ફિલ્મ વિશે શું કહેવું છે એ તમારો અભિપ્રાય મિત્રો કોમેન્ટમાં શેર કરજો। ફિલ્મ તમે જોવા જશો કે નહીં જો, અને ફિલ્મ વિશે તમારે કાંઈ પણ મિત્રો જે તમારા મનમાં સવાલ હોય ને એ મિત્રો તમે કોમેન્ટ દ્વારા મને કહી શકો છો। અને વિડીયો આજનો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને મારી આ ચેનલ ઉપર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવનારા વિડીયો આપણી ચેનલ પર તમને મળતા રહેશે। અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં અભિપ્રાય તમારો શેર કરતા રહેજો। આવી નવી અપડેટ આપણી ચેનલ પર તમને મળતા રહેશે। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર। થેન્ક્સ ફોર વોચિંગ। જય માતાજી, જય ઠાકોર સમાજ।